નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુડાસ પ્લસની અંદર વર્ષ 2025માં બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની નવી એન્ટ્રી કઈ રીતે કરીએ તે આજના વિડીયોમાં જોઈએ મિત્રો. તો ચાલુ કરીએ. પહેલાં ચેનલ પર પહેલી વાર જો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરજો. ચોક્કસ મિત્રો, તો ચાલુ કરીએ. સૌપ્રથમ પહેલાં આપણે બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ બારની અંદર અહીંયા આપણે કરીશું યુડાસ પ્લસ ગવર્મેન્ટ ઇન પર ક્લિક કરીશું. ત્યારબાદ જમણી બાજુ લોગિન ફોર ઓર મોડ્યુલ પર ક્લિક કરીશું. હવે અહીંયા આપણે સ્ટેટ પસંદ કરવાનું છે. મારે અહીં ગુજરાત હું ગુજરાત પસંદ કરું છું અને ગો પર ક્લિક કરવાનું છે મિત્રો. ગો પર ક્લિક કર્યું એટલે હવે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર જઈશું. સ્ટુડન્ટ મોડ્યુલ આ રહ્યું, એની અંદર લોગિન કરીશું. હવે અહીંયા આપણે યુઝરનેમમાં શાળાનો ડાયસ કોડ નાખવાનો છે અને પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા કોડ નાખી અને આપણે લોગિન કરવાનું છે. લોગિન કરતા મિત્રો આ રીતનું પેજ ખુલશે. એની અંદર પહેલાં તો આપણે 25-26 પર ક્લિક કરીશું. અહીંયા એની અંદર નાનો એક પોપઅપ ખુલે, એને આપણે ક્લોઝ કરી દઈશું. હવે અહીંયા મિત્રો ડેટા એન્ટ્રી એક્ટિવ એટલે કે ડેટા એન્ટ્રી બાલવાટિકા અને ધોરણ 1ની ચાલુ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે અહીંયા મેં 3 બાળકો નાખી દીધા છે. એમાં 3 કન્યાઓ છે ને કુમાર 5 છે, એટલે 5 ને 3 8 બાળકો મેં નાખી દીધા છે. તો કઈ રીતે નાખવા એ હું તમને બતાવું છું વિડીયોની અંદર. તો અહીંયા યુકેજી અને KG2 PP1 એટલે બાલવાટિકાના બાળકો કયા રીતે નાખવા, અહીંયા તમને ડેશબોર્ડ પર દેખાય છે, ત્યાં જમણી બાજુ એરો છે, ત્યાં ક્લિક કરવાનું અને અહીંયા એડ સ્ટુડન્ટ પર જવાનું. એડ સ્ટુડન્ટ પર જઈ અને તમારે અહીંયા પહેલાં તો આધાર નંબર નાખવાનો છે. જે બાળક છે દાખલ કર્યું છે એનો આધાર નંબર તમારે નાખવાનો છે. અહીંયા હું આધાર નંબર નાખું છું. પછી અહીંયા ગો પર ક્લિક કરવાનું તમારે. એટલે અહીંયા ધ આધાર નંબર ઇઝ નોટ મેપેડ ટુ એની સ્ટુડન્ટ, એટલે કે આ બાળક બીજી શાળામાં દાખલ નથી એવું બતાવે છે. અહીંયા ઓકે કરી અને તમારે હવે ન્યૂ એન્ટ્રી કરવાની છે. એમાં અહીંયા ફર્સ્ટ નેમ બાળકનું લખવાનું છે. અહીંયા મેં બાળકનું નામ પૂરેપૂરું નાખી દીધું છે. હવે અહીંયા તમારે જેન્ડર પસંદ કરવાનું છે. હવે કન્યા છે તો અહીંયા ફિમેલ કરવાનું છે. પછી આગળ જવાનું છે, ડેટ ઓફ બર્થ એની લખવાની છે. ડેટ ઓફ બર્થ લખ્યા પછી અહીંયા એનું મધરનું નેમ લખવાનું છે. કન્યાને મધરનું નામ લખ્યા પછી એનું ફાધરનું નામ લખવાનું છે. અહીંયા પછી અહીંયા એના ફાધરનું પૂરેપૂરું નામ લખવાનું છે. અને પિતાનું પૂરેપૂરું નામ લખ્યા પછી અહીંયા તો બાળકનો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર નાખ્યા બાદ અહીંયા બાળકનું જે આધારમાં નામ છે એ જ નામ પૂરેપૂરું લખવાનું. હવે અહીંયા બાળકના આધાર નંબર સાથે એનું નામ આધારમાં જોઈને પૂરેપૂરું નાખી દીધું. ત્યાર પછી આગલા સ્ટેપ પર જવાનું છે. અહીંયા એડમિશન ડેટ લખવાની છે.
એડમિશન ડેટ લખ્યા બાદ આગળ જઈએ. મોબાઈલ નંબર બાળકનો લખવાનો છે. મોબાઈલ નંબર લખાઈ ગયો. અહીંયા તમારે બીજો તમારો વાલીનો મોબાઈલ નંબર હોય તો લખી દેવાનો, બાકીની તો ચાલશે. હવે તમારે અહીંયા બાળક વિકલાંગ છે હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું, અને તમારે અહીંયા સેવ કરવાનું. સેવ કરવાનું એટલે પટેલિયા રાજેશભાઈ આ તમે એન્ટ્રી કરવા માગો છો. આ બાળકનું નામ સાથે બતાવે છે, આરુલીબેન લક્ષ્મણભાઈ રાઠવા. હવે તમે આઈ એગ્રી કરવાનું. આઈ એગ્રી કરી અને અહીંયા આ ચેક જે બોક્સ છે એમાં તમારે ક્લિક કરવાનું. ક્લાસ છે તો બાલવાટિકા. નેમ ઓફ ધ સ્ટુડન્ટ તો બરાબર છે, નામ જોઈ લેવાનું. ફાધર નેમ લક્ષ્મણભાઈ, મધર નેમ અનિતાબેન, અને ડેટ ઓફ બર્થ. આ બધા કોલમ તમારે બરાબર ચેક કરી લેવાના. અને પછી તમારે ત્યારબાદ હવે કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કરી અને નોટિફિકેશન તમારે વાંચી લેવાનું છે. જે આ બાળક છે એ આરુલીબેન લક્ષ્મણભાઈ રાઠવા બરાબર છે. હવે તમારે બાળકને ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે નવું બીજું બાળક તમે ઉમેરી શકશો. પણ અહીંયા તમારે જનરલ પ્રોફાઇલ છે એ જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરી અને બાળકનો સંપૂર્ણ ડેટા જનરલ પ્રોફાઇલ ભરવાની છે. જે જનરલ પ્રોફાઇલ, એન્રોલમેન્ટ પ્રોફાઇલ અને ફેસિલિટી પ્રોફાઇલ અને પ્રોફાઇલ પ્રિવ્યૂ છેલ્લે ચેક કરી અને તમે સબમિટ ફાઇનલ ડેટા, કમ્પ્લીટ ડેટા તમે અહીંયા કરશો ત્યારે તમારા બાળકની એન્ટ્રી પૂરેપૂરી ગણાશે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને, અને તમારા મિત્રોને શેર પણ કરજો. કેમ કે આવા ઓનલાઈન શાળાને લગતા જે વિડીયો છે એ વિડીયો હું અપલોડ કરું છું મિત્રો. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મદદ કરજો જરૂર. થેન્ક યુ, આભાર.